હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે। તો તમને અહીંયા એક શિડ્યુલ દેખાતું હશે હોમ પેજ પર। તો આ શિડ્યુલ કયા કોર્સનું છે? તો આ શિડ્યુલ છે એ ઓલ ઇન્ડિયા કોટામાં આયુર્વેદિક અને હોમિયોપેથિકની જે એડમિશન પ્રક્રિયા થાય છે તેના માટેનું શિડ્યુલ છે। ગુજરાતમાં જે છે એ ચારેય કોર્સનું ફોર્મ સાથે ભરાણું હતું, એટલે કે MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય। પણ MBBS BDSની પ્રક્રિયા અલગ થશે અને આયુર્વેદિક હોમિયોપેથિકની પ્રક્રિયા એડમિશન પ્રક્રિયા અલગ થશે। તો હવે અને મેરિટ લિસ્ટ પણ આવી ગયું છે। હવે માત્ર તમારે ગુજરાતમાં જે આયુર્વેદિક અને હોમિયોપેથિકની એડમિશન પ્રક્રિયા છે એમાં ડાયરેક્ટ તમારે ચોઇસ ફિલિંગ કરવાનું છે, કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી, કેમ કે ફોર્મ તમારું MBBS સાથે જ ભરાઈ ગયું છે। જ્યારે પણ કોઈ અપડેટ આવશે ત્યારે હું તમને આ ચેનલ પર વિડીયો બનાવીને જણાવી દઈશ, તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો। હવે જે ઓલ ઇન્ડિયા કોટામાં જેને એડમિશન લેવું હોય આયુર્વેદિક હોમિયોપેથિક માટે એમને આ ફોર્મ ભરવાનું છે અને આગળની સંપૂર્ણ પ્રક્રિયા કરવાની છે, કેમ કે ઓલ ઇન્ડિયા કોટામાં જે MBBS અને BDSની જે એડમિશન પ્રક્રિયા છે એ MCC દ્વારા થાય છે અને જે આયુર્વેદિક અને હોમિયોપેથિકની એડમિશન પ્રક્રિયા છે એ આયુષ કાઉન્સેલિંગ દ્વારા થાય છે, એટલે કે બંનેના ફોર્મ પણ અલગ ભરવાના છે અને બંનેની પ્રક્રિયા પણ અલગ અલગ ચાલશે। ગુજરાતમાં ચારેય કોર્સના ફોર્મ સાથે ભરવાના છે, પણ પ્રક્રિયા બે કોર્સની અલગ અલગ ચાલશે, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તો ચાલો આપણે પ્રથમ રાઉન્ડની સંપૂર્ણ માહિતી મેળવીએ અને સેકન્ડ રાઉન્ડની તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો। તો આપણે જોઈએ કે જે પ્રથમ રાઉન્ડ છે જે આયુષ કાઉન્સેલિંગ દ્વારા, એટલે કે MBBS અને હોમિયોપેથિકની જે ઓલ ઇન્ડિયા કોટામાં છે, આ ગુજરાતનું નથી, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તો એમાં જે રજિસ્ટ્રેશન અને પેમેન્ટ છે એ તમારું 22 ઓગસ્ટ 2025થી લઈ અને 1 સપ્ટેમ્બર સુધી તમારું થશે। એ બપોરે 2 વાગ્યા સુધી તમે રજિસ્ટ્રેશન કરી શકો છો અને જે તમારું પેમેન્ટ છે એ સાંજે 5 વાગ્યા સુધી 1 સપ્ટેમ્બરે થશે। સમજણ પડી ગઈ? પછી આપણે જોઈએ કે ચોઇસ ફિલિંગ અને ચોઇસનું લોકિંગ। તો જે ચોઇસ ફિલિંગ છે એ તમારી 26 ઓગસ્ટ 2025થી લઈ અને 1 સપ્ટેમ્બરે રાત્રે 12 વાગ્યા સુધી, એટલે કે 11:55 સુધી તમારું ચોઇસ ફિલિંગ થશે। અને જે ચોઇસ ફિલિંગ લોકિંગની શરૂઆત છે એ તમારું જે 1 સપ્ટેમ્બરે છે એ 2 વાગ્યાથી શરૂ થશે અને તમે 12 વાગ્યા સુધી તમે એની ચોઇસ ફિલિંગને લોક કરી શકો છો। પછી જે પ્રોસેસ ઓફ સીટ અલોટમેન્ટ, એટલે કે સીટ અલોટમેન્ટની પ્રોસેસ છે એમાં 2 દિવસ લાગી શકે છે, 2 થી 3 સપ્ટેમ્બર, અને જેનું રિઝલ્ટ છે તમારું જે ચોઇસ ફિલિંગના આધારે તમને ક્યાં એડમિશન મળ્યું છે એ 4 સપ્ટેમ્બરે એનું રિઝલ્ટ આવશે અને 5 સપ્ટેમ્બરથી લઈ અને 12 સપ્ટેમ્બર સુધી તમે એનું રિપોર્ટિંગ કરી શકો છો, એટલે કે ફી ભરી શકો છો અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવી શકો છો। અને 13 થી 14 સપ્ટેમ્બરે જે કોલેજ છે એ આયુષને ડેટા આપશે કે આટલા સ્ટુડન્ટે કોલેજમાં એડમિશન લીધું છે, આટલા સ્ટુડન્ટે ફી ભરી છે, એ સંપૂર્ણ ડેટા આપવામાં આવશે। પછી આ જે ડેટા છે એ વેબસાઇટ પર પબ્લિશ કરવામાં આવશે 15 થી 16 સપ્ટેમ્બરે, કે કેટલા સ્ટુડન્ટે એડમિશન લીધું છે, કેટલી સીટ ખાલી છે, એ સંપૂર્ણ માહિતી આપવામાં આવશે। પછી અહીંયા સેકન્ડ રાઉન્ડની તમે તારીખો જોઈ શકો છો। અહીંયા રજિસ્ટ્રેશન અને પેમેન્ટ છે, પછી અહીંયા જે ચોઇસ ફિલિંગ અને ચોઇસ લોકિંગ છે, પછી પ્રોસેસ ઓફ સીટ અલોટમેન્ટ છે, પછી રિઝલ્ટ પબ્લિકેશનની તારીખ છે સેકન્ડ રાઉન્ડ માટે, રિપોર્ટિંગની તારીખ છે અને અહીંયા ડેટા જે છે એ કોલેજ સબમિટ કરશે, એને તમારે કોઈ જાણવાની કોઈ જરૂર નથી। પછી અહીંયા થર્ડ રાઉન્ડ છે, તમે અહીંયા સ્ક્રીનશોટ લઈ શકો છો। સંપૂર્ણ તમને આ જ રીતે ઓલ ઇન્ડિયા કોટામાં આયુર્વેદિક અને હોમિયોપેથિકની એડમિશન પ્રક્રિયા ચાલશે। પછી સ્ટે વેકન્સી રાઉન્ડ છે। સ્ટે વેકન્સી રાઉન્ડમાં 2 સ્ટે વેકન્સી રાઉન્ડ છે। એક સ્ટે વેકન્સી રાઉન્ડ, એમાં કેટલીક જો સીટ ખાલી રહે, સ્ટે વેકન્સી મેક્સિમમ સીટ ભરાઈ જાય છે તો એને સેકન્ડ સ્ટે વેકન્સી રાઉન્ડ જાહેર કરવામાં આવે છે, સ્પેશિયલ સ્ટે વેકન્સી રાઉન્ડ એને કહેવામાં આવે છે। તમે અહીંયા જોઈ શકો છો। આમાં કોઈ પણ ફેરફાર હશે તો જે આયુષ મંત્રાલયની વેબસાઇટ છે, એટલે કે જે AACCC એના દ્વારા ફેરફાર કરવામાં આવશે। તો આપણે કોઈ પણ ફેરફાર છે તો આ ચેનલ પર વિડીયો બનાવીને જણાવી દઈશું। તો તમારે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી માટે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવી જોઈએ। તો મળીએ આવા કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે, અને હજુ સુધી તમે વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા તો નીચે જે કોમેન્ટ બોક્સ છે એમાં પિન કરેલું કમેન્ટમાં તમને વોટ્સઅપ ગ્રુપની લિંક મળી જશે। તો ચલો મળીએ આગળના વિડીયોમાં ઇન્ફોર્મેટિવ માહિતી સાથે।